ટામેટાનો વહેલા સડો. ફૂગ અલ્ટરનેરિયા સોલાની. ફૂગ ફેલાવાનો માધ્યમ હવાથી. કયા પાકમાં બટાકા, રીંગણ, ટામેટા ક્યારે જોવા મળે વધારે તાપ હોય ત્યારે? લક્ષણ પાંદડા પર શરૂઆતમાં ભૂરા રંગના નાના ધબ્બા, ટપકા દેખાય જે વધીને મોટા ભૂરા રંગના ધબ્બા થઈ જાય છે. નિયંત્રણ મેન્કોઝેબ 2 ગ્રામ લીટર. ઝિનેબ 75 વેટેબલ પાવડર 1.5 થી 2 ગ્રામ લીટર. ગમે તે એકનો છંટકાવ કરવો. બટાકાનો મોડો સડો. રોગકારક ફાયટોફથોરા ઇન્ફેસ્ટન્સ. અનુકૂળ વાતાવરણ ઠંડુ હવામાન, વધુ ભેજ, વાદળછાયું વાતાવરણ અને વરસાદ અથવા ઝાકળ. મુખ્ય લક્ષણો. પાંદડા પર પાંદડાની કિનારીઓ અને ટેરવા પર અનિયમિત આકારના કાળજીયા કથ્થઈ રંગના જળસિક્ત ધાબા પડે છે. સફેદ ફૂગ ભેજવાળા વાતાવરણમાં પાંદડાની નીચેની સપાટી પર ધાબાની ફરતે સફેદ રંગની ફૂગની વૃદ્ધિ જોવા મળે છે. પ્રકાંડ અને કંદ પર રોગ વધતા પ્રકાંડ કાળું પડીને સુકાઈ જાય છે. બટાકા, કંદ પર પણ કથ્થઈ રંગના દાગ પડે છે અને અંદરથી કંદ સડી જાય છે. નિયંત્રણ અને ઉપાયો. પ્રમાણિત બિયારણ વાવણી માટે તંદુરસ્ત અને રોગમુક્ત બટાકાની પસંદગી કરવી. જૈવિક ભૌતિક ઉપાય રોગિષ્ટ છોડ દેખાય કે તરત જ તેને ઉપાડીને નાશ કરવો. રાસાયણિક છંટકાવ રોગના આગોતરા રક્ષણ માટે મેન્કોઝેબ અથવા કોપર ઓક્સીક્લોરાઇડ જેવી ફૂગનાશક દવાઓનો નિર્ધારિત પ્રમાણમાં છંટકાવ કરવો. મરચાના પાંદડા વળવાનો રોગ. વાયરસથી ફેલાય. વાયરસનો ફેલાવો મુખ્ય સફેદ માખી દ્વારા. કયા પાકમાં વધારે મરચાં, ટામેટા? લક્ષણ પાંદડા નીચે તરફ વળેલા અને વાંકા જોવા મળે. પાંદડા પર કલોરોસિસ ધબ્બા દેખાય છે. છોડની ઊંચાઈ વધતી નથી. નિયંત્રણ. નર્સરીને નાયલોન જાળથી ઢાંકી રાખવી જેથી સફેદ માખીથી બચાવી. અસર થયેલા છોડને નષ્ટ કરી દો જેથી રોગ પ્રસરે નહીં. સફેદ માખીને અટકાવવા માટે ટ્રેપ પાક અથવા ટ્રેપ કાર્ડનો ઉપયોગ. સફેદ માખીથી બચવા માટે પાકમાં ઇમિડાક્લોપ્રિડ 3 મિલીલીટર લીટર છંટકાવ કરવો. પાકની રોપણી વખતે મૂળને ઇમિડાક્લોપ્રિડ 17.50.5 મિલીલીટર લીટરમાં ડુબાડી રાખવો. રીંગણના નાના પાંદડા. બેક્ટેરિયા માઇક્રોપ્લાઝમા. કયા પાકમાં રીંગણ? મુખ્ય લક્ષણ પાંદડા પર દેખાય છે. છોડ નાનો રહી જાય છે. છોડમાં ફળ અને ફૂલ આવતા નથી. પાંદડા નાના અને ગુચ્છ થઈ જાય છે. નિયંત્રણ. છોડને ઉખાડીને અને નિકાલ કરી નાખવો. રોગવાહકથી બચાવવા માટે ઇમિડાક્લોપ્રિડ 3 મિલીલીટર લીટરનો શરૂઆતના તબક્કામાં છંટકાવ કરવો. ટૂંક નોંધ લખો. સોલેનેસિસ ફેમિલીના પાકોમાં મૂળ ગાંઠ નેમાટોડ. કૃમિ મેલોઇડોગાઇની ઇન્ગોગીટા. કૃમિનો જન્મ જમીનમાંથી. કયા પાકમાં મરચાં, રીંગણ, ટામેટા? લક્ષણ મૂળમાં સોજો અને ગાંઠો જોવા મળે છે જેથી છોડ પાણી અને ખનિજો જમીનમાંથી લઈ શકતું નથી. જેથી છોડની વૃદ્ધિ થતી નથી. નિયંત્રણ. જમીન સૌર્યકરણ. લેટ બ્લાઇટ અને અર્લી બ્લાઇટ વચ્ચે મુખ્ય તફાવત શું છે? અર્લી બ્લાઇટ લેટ બ્લાઇટ. રોગકારક અલ્ટરનેરિયા સોલાની ફાયટોફથોરા ઇન્ફેસ્ટન્સ. હવામાન ગરમ અને શુષ્ક 24 ડિગ્રી સેલ્સિયસ 29 ડિગ્રી સેલ્સિયસ ઠંડુ અને અતિ ભેજવાળું 15 ડિગ્રી સેલ્સિયસ 21 ડિગ્રી સેલ્સિયસ. લક્ષણો પાંદડા પર ગોળાકાર ચક્રાકાર ધાબા,
ટાર્ગેટ રિંગ્સ, પાણી પોચા, અનિયમિત કાળા બળેલા ધાબા. સફેદ ફૂગ જોવા મળતી નથી. પાંદડાની નીચે સફેદ ફૂગ દેખાય છે. નુકસાનની ઝડપ ધીમી, ખૂબ જ ઝડપી. અસરકારક વ્યવસ્થાપન પદ્ધતિઓની સાથે ડમ્પિંગ ઓફના લક્ષણો લખો. ધરુવાડિયામાં ફૂગથી થતો આ એક ઘાતક રોગ છે. લક્ષણો: અંકુરણ પહેલા બીજ જમીનમાં જ સડી જાય છે અને બહાર ઉગતું નથી. અંકુરણ પછી જમીન પાસેનો છોડનો થડનો ભાગ પાણીપોચો અને કાળો પડી જાય છે. થડ નબળું પડવાથી છોડ જમીન પર ઢળી પડે છે અને સુકાઈ જાય છે. નિયંત્રણ: ગાદી ક્યારા. પાણીના સારા નિકાલ માટે 15-20 સેન્ટીમીટર ઊંચા ગાદી ક્યારા બનાવવા. બીજ માવજત: વાવણી પહેલા બીજને થાઇરામ કેપ્ટાન 2 થી 3 ગ્રામ કિલો અથવા ટ્રાઇકોડર્મા 4 થી 6 ગ્રામ કિલો નો પટ આપવો. જમીન પલાળવી. ડ્રેચિંગ: રોગ દેખાય ત્યારે કોપર ઓક્સીક્લોરાઇડ 3 ગ્રામ લીટર પાણી જમીનમાં રેડવું.